આવી ઘનઘોર રાત્રિમાં અમે નીકળ્યા છીએ આંબલિયા ધાના મરડીમાં. વાવ, પગના બૂટ ઊંચા કાઢી ચાલો દર્શન કરવા. વી આર હિયર આંબલિયા ગામના બહુ જ બધા ટેક્સ દઈ ફાઇનલી ઇન્ટ્રો કરતા આવડી ગયું. મેલેડીમાં અમે બધા છીએ અને આ રસ્તો થોડોક વધારે વાઇલ્ડ છે બીકોઝ રાતના 12 વાગી ગયા છે અને આ 3 નંગોની ટોળી સાથે હું નીકળી ગયો છું દર્શન કરવા. અંધેરી રાત में 14 की तलाश में મંદિર, તેની ઉર્જા અને અહીંના લોકોની લાગણી આ મંદિરને બધાથી અલગ બનાવે છે. આવા બીઝી જીવનમાં જ્યાં સ્ટ્રેસ, એન્ઝાઇટી જેવા શબ્દોને લોકોએ ચેરી ઓન ટોપ કર્યા છે, ત્યાં પ્લીઝ મંદિરોને અંડરરેટેડ ન કરો. કમ હિયર એન્ડ ફીલ ધ પીસ. એ પછી સવારના 6 વાગે હોય કે રાત્રે 12 વાગે, બીકોઝ ઇટ્સ અવર કલ્ચર. અને દર્શન કરી અમે પણ ઘર તરફ નીકળ્યા અને આ 3 નંગોનું થોડું ઇન્ટરવ્યુ પણ લીધું. રાતના 12 વાગે આપણે મંદિરેથી દર્શન કરી લઈએ. આજે કઈ સારું તમને શું ફીલ થયું? મેલડીમાં દર્શન કર્યા છે, મને હલકું થઈ ગયું છે. હવે તો આ બધી વાતો બધી ચાલુ જ છે ને. મન થોડું હલકું થઈ ગયું, મગજની ટેન્શન ઓછું થઈ ગયું. તો હું હતું તમને ટેન્શન? મને બહુ રોતો ટેન્શન હતો. મારે ઓલા અંબાણી યાર મીટિંગ નથી જતી. મને મસ્ત લાગે છે યાર. અહીં સુધી વિડીયો જોયો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ.